સ્વાદના શોખીનો જરા સાવધાન। જો તમે બહારની વસ્તુ આરોગવાના શોખીન છો તો સાવધાન થઈ જજો, કારણ કે આ જીભનો ચટાકો તમને બીમાર પણ પાડી શકે છે। રાજકોટની પ્રતિષ્ઠિત બેકરીના ગ્રાહકને એક એવો અનુભવ થયો જે સૌ કોઈ માટે દાખલારૂપ છે। જાણીતી બેકરીમાંથી ખરીદવામાં આવેલી કેક સહિતની વસ્તુઓ વાસી નીકળી। જો કોઈએ આ વસ્તુ આરોગી હોત તો તેમનું બીમાર પડવાનું નક્કી હતું। શું છે આ રાજકોટની આખી ઘટના અને વધતા રોગચાળા વચ્ચે બહારની વસ્તુ આરોગતા પહેલા શું સાવધાની રાખવાની છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। રાજ્યમાં ચોમાસાની સિઝન જામી છે અને સાથે જાણે રોગચાળાની પણ ઋતુ આવી છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં બીમારીના કેસ સતત વધી રહ્યા છે, જેનું એક કારણ બહારનું ખાનપાન પણ છે। જે વસ્તુઓ જીભને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે તમને બીમાર પાડી શકે છે। આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી, જ્યાં કેક ખરીદવા ગયેલા ગ્રાહકનો કડવો અનુભવ થયો છે। રાજકોટની જાણીતી બેકરીમાંથી લીધેલી કેક ખરાબ નીકળી છે। इधर बेकरी में से 1 किलो का एक केक लिया था ऑफिस में सेलिब्रेशन के लिए, तो वो जो केक था वो पूरा अंदर से दरदरा निकला था। आमतौर पे अगर हम देखें तो केक का जो टेक्सचर होता है वो एकदम सॉफ्ट और स्पॉन्जी होता है, जो खाने का मजा है, और अंदर से मतलब हम अगर मुंह में भी रखेंगे तो हमको उल्टी आएगी, ऐसी दुर्गंध आ रही थी। तो उसको वो जो खराब निकला वो लेके हम लोग यहाँ पे आए थे, तो इन्होंने हमको बताया कि हम पैसे रिफंड नहीं करेंगे, आपको इसके बदले में और जो चीजें चाहिए वो आप लोग ले लो। तो हमने इधर से कुछ कपकेक्स, फ्रोजन डेजर्ट और कैंडीज हमने लिए थे, तो उसमें से भी ऑलमोस्ट जो हाफ चीजें जो थी उसके ऊपर एक्सपायरी डेट ऑलरेडी उसकी चली गई थी। રાજકોટની જાણીતી અતુલ બેકરીએ ગ્રાહકને વાસી કેકની એક્સપાયર થયેલી કેટલીક વસ્તુઓ પણ પધરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગ્રાહકે તેમની સાથે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ કર્યો અને બેકરી પાસે તેની ફરિયાદ કરી। જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી ત્યારે તેને સંતોષકારક જવાબ આપવાના બદલે ખરાબ વર્તન કર્યું। એટલું જ નહીં, મીડિયાના સવાલોના પણ દુકાનદારે ઉડાવ જવાબ આપ્યા। કે એમાં હું જ અમારે એક્સપાયરી વાળી જે વસ્તુ હોય ને પાછળ રાખતા હોય આ લોકો કંપની, બરાબર છે। એટલે એમાં એ ભાઈએ થોડું હલાહલી કરી કે જલ્દી આપો, એટલે એ પાછળ દેવાની વસ્તુ એમને 2-3 હારે ફટાફટ દેવાય, બીજું કાંઈ નથી। અને આપણે એનો ફોન એનો ફોન આવ્યો, આપણે કીધું તું નાખી દે ભાઈ, બરાબર, બીજી લઈ જા અથવા પૈસા પાછા। ગ્રાહકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી। બેકરીમાં તપાસ કરવામાં આવી અને નમૂના લેવામાં આવ્યા। આ પહેલીવાર નથી જ્યારે અતુલ બેકરી વિવાદમાં આવી છે। થોડા સમય પહેલા વડોદરાની અતુલ બેકરીની બ્રાન્ચમાંથી ખરીદવામાં આવેલા પફમાંથી બોલ્ટ નીકળ્યો હતો। ચોમાસાની સિઝનમાં ઋતુગત રોગચાળામાં વધારો થતો રહે છે, ત્યારે બહારની વસ્તુઓ આરોગતા પહેલા ખાસ સાવધાની રાખવી જરૂરી છે। બને ત્યાં સુધી તાજી બનેલી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને ખરીદી કરતા સમયે બિલ અવશ્ય લેવું જોઈએ। નિષ્ણાંતો પણ આ સિઝનમાં બહારનું ભોજન ટાળવાની સલાહ આપે છે, કારણ કે વાસી ભોજન અનેક તકલીફો નોતરી શકે છે। તાત્કાલિક ફૂડ પોઈઝનિંગની અસર વહેલી થતી હોય છે। એ સિવાય બીજા લાંબા ગાળાના મોકે હોય પણ એકાદ વખતમાં આવે, પણ ફૂડ પોઈઝનિંગ એક્સપાયરીમાંથી ફૂડ પોઈઝનિંગનો કેસ વધારે બંધ। બિલથી ખરીદી કરવી જોઈએ એ પહેલાં તો પોતે આપણે જોવી જોઈએ વસ્તુઓ કેવી છે, એની ઉપર બધી લેબલિંગની વસ્તુઓ કંઈ લખેલી છે કે યુઝ બાય ડેટ લખેલી છે કે આવી કોઈ વસ્તુ હોય આપણે જોવી જોઈએ। બીજું એની પ્રાથમિક કન્ડિશન પણ આપણે જોવી જોઈએ અને આવું વાતાવરણ હોય ત્યારે ખાસ જોવું જોઈએ। આ માત્ર રાજકોટનો કિસ્સો નથી। વડોદરામાં પણ તંત્રને ચેકિંગ દરમિયાન અનેક અખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા। એટલે જ વરસાદી ઋતુમાં બહારનું ભોજન લેતા પહેલા સાવધાન રહેવું જરૂરી છે, નહીં તો તમારે હોસ્પિટલના ચક્કર કાપવાનો વારો આવી શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।